મહાનગરપાલિકા અને ઇનરવ્હીલ ક્લબના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। સુરેન્દ્રનગર ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ઇનરવ્હીલ ક્લબના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાનને જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ યાત્રામાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ઇનરવ્હીલ ક્લબના સભ્યો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો હાથમાં તિરંગો લહેરાવીને ઉત્સાહભેર જોડાયા હતા। રાષ્ટ્રભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાઓથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશ પ્રત્યેની એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો હતો। સ્થાનિક પ્રશાસન અને સામાજિક સંસ્થા વચ્ચેનો આ સહિયારો પ્રયાસ જનભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। આ પ્રકારના આયોજનથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી વધુ વ્યાપક બને છે અને સમાજના દરેક વર્ગમાં રાષ્ટ્રીયતાનો સંદેશ પહોંચે છે। આ તિરંગા યાત્રાએ સુરેન્દ્રનગરના નાગરિકોને એકતાના સૂત્રમાં બાંધીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે એક અનોખો માહોલ તૈયાર કર્યો છે। આ શોભાયાત્રામાં જુદા જુદા સ્કૂલોના બાળકાઓ, ખાસ કરીને જે ગર્લ્સ સ્ટુડન્ટ છે એનો અંતર્ભાવ થયો હતો અને એના લીધે એ જે શોભાયાત્રા છે એના સાથે જુદા જુદા પ્રકારના કોમ્પિટિશનને પણ અમે આયોજન કર્યા છે અને એ કોમ્પિટિશનમાં જે વિજેતા છે એને પણ અમે બિરદાવીશું। એના સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો એક મોટો તિરંગા યાત્રા 14 તારીખે પણ અમે જવાહર મેદાનથી શરૂ કરવાના છીએ।